આજે આપણે જોઈશું વેન ડાયાગ્રામ એટલે કે વેન આકૃતિઓ. એ યોગ બી, એ છેદ બી, એ માઇનસ બી, બી માઇનસ એ, આટલી વસ્તુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા વેન ડાયાગ્રામ એટલે કે આપણે આકૃતિ દોરી લઈએ. એની અંદર લખી લઈએ એ કેટલો છે, આ એ, આ બી. એ કેટલો છે 4 5 6 7, બંનેમાંથી કોમન નીકળે છે 8 9. તો યોગગણ એટલે કે બધાનો સમાવેશ થવો જોઈએ. આ બધાનો સમાવેશ. તો એ યોગ બી કેટલો આવશે 4 5 6 7 8 9. તો આ એ યોગ બી નો જવાબ કેટલો થશે 4 5 6 7 8 9. હવે એ છેદ બી, તો આકૃતિની અંદર આટલો વિસ્તાર જ લેવાનો. તો એટલા વિસ્તારની અંદર શું આવે છે 6 અને 7. તો 6 અને 7 બંને યોગગણની અંદર દર્શાવી દેવાના છેદગણની અંદર. ત્યારબાદ એ માઇનસ બી, તો કેટલો ભાગ થાય આ એ, આટલો ભાગ છે એ નો થાય, આટલો ભાગ તો કોમન નીકળે છે. તો આની અંદર કયા કયા આવે છે એની અંદર 4 અને 5. બી માઇનસ એ, તો એની અંદર કેટલો ભાગ થાય બી માઇનસ એ, તો બી નો ભાગ જ લેવાનો આટલો ભાગ. તો એની અંદર કયા કયા આવે છે 8 અને 9. કેમ કે 6 અને 7 તો કોમન નીકળી જાય છે. તો બધાનો આન્સર હવે આપણે આપી શકીએ 6 અને 7. એ માઇનસ બી 4 અને 5, બી માઇનસ એ 8 અને 9. તો મિત્રો આ રીતે આપણે યોગગણ, છેદગણ, બી એ માઇનસ બી, બી માઇનસ એ યાદ રાખી શકીએ.